હેપી ફેમિલી સિરીઝ એપિસોડ 9 હું ડોક્ટર માનસી. આજે આપણે વાત કરીશું કે ફેમિલીને હેપી રાખવું છે તો સૌ પ્રથમ હસબન્ડ વાઈફનું રિલેશન સુધારવું પડશે. અત્યારે લાસ્ટ 10 યરથી ડિવોર્સના કેસ બહુ જ વધી ગયા છે બીકોઝ ઈગો. જ્યારે બે પાર્ટનરમાંથી કોઈ એક પાર્ટનર એવું થિંક કરે છે કે મારો પાર્ટનર મારું ધ્યાન નથી રાખતો, મારે જે જોઈએ છે મને નથી આપતો, મને લવ નથી કરતો, એનું જ ધાર્યું કરે છે. મારું ધાર્યું તો કંઈ કરતો જ નથી, પહેલા જેવો હોય મને લવ જ નથી કરતો. બટ આવું થિંક કરવાને બદલે તમે એવું થિંક કરો કે તમે એવું શું કરો કે તમારા લાઈફ પાર્ટનરની લાઈફમાં ખુશી આવે, તમે એને શું આપી શકો છો તે વિચારો. જો તમારા લાઈફ પાર્ટનર વચ્ચે તમારે ફાઇટ થાય છે, આર્ગ્યુ થાય છે કે ઝઘડા થાય છે તો તમારી પાસે બે ઓપ્શન છે. ફર્સ્ટ કે તમે આ આર્ગ્યુને પતાવીને પૂરી કરીને હેપી રહો, તો તમને ખબર જ છે હેપી કઈ રીતે રહેવાશે. અને સેકન્ડ ઓપ્શન છે કે આર્ગ્યુને જીતીને તમારા લાઈફ પાર્ટનરના અગેન્સ્ટમાં જઈને તમે જીતી જાઓ. તમારે વિચારવાનું છે તમારે તમારા પાર્ટનરની સામે જીતવું છે કે તમારે ખુશ રહેવું છે. જ્યારે રિલેશનની વાત આવે ત્યારે તેમાં લવ હોવો જોઈએ, રિસ્પેક્ટ હોવી જોઈએ, કેર હોવો જોઈએ. ઈગોને સાઈડમાં મૂકી દો, ઈગો વચ્ચે ના લાવો. યાદ રાખજો, જ્યારે ઈગો વચ્ચે લાવશો ને ત્યારે તમારી ફેમિલીમાં પ્રોબ્લેમ, ટેન્શન જ રહેશે. ત્યારે તમારું ઘર હસતું નહીં હોય, તો પછી હસતા રહો અને હેપી રહો.